હાલો ખેડૂત મિત્રો નમસ્કાર। તો આજે ખાસ જણાવવાનું બધા જ ખેડૂત મિત્રોને ખાસ આખો વિડીયો જોજો। જે લીંબુનું બાગાયત કરતા હોય ને એવા ખેડૂત મિત્રોને ખાસ જોવાનું છે કે તમે જો આ અમે 4 કે 5 કેરેટ રાખ્યા હતા લીંબુના। શા માટે કે આપણે ટ્રાય કરવા માટે। અમારે આ લીંબુ 60 દિવસ સુધી રાખવાના હતા અને હજી રાખ્યા છે, પણ મેં જોઈને થોડાક લીંબુ કાઢવા છે। તો આ લીંબુ રહ્યા 70% લીંબુ અત્યારે બગડી ગયા। તો એ બગડવાનું કારણ શું એ હું તમને આજે જણાવી દઉં। બગડવાનું કારણ એક જ કે કાચું લીંબુ ડાયટું હોય એ લીંબુને બગાડી શકે, અને પાકું જે ડાઘાવાળું લીંબુ ડટાણું હોય એ લીંબુને બગાડી શકે। એટલે વિડીયોના માધ્યમથી તમને જણાવું કે કાચું લીંબુ હોય ને હાવ એ કોઈ દિવસ રેતીમાં દાટવું નહીં। કારણ કે એનાથી શું થાય, કાચું લીંબુ હોય ને એ આવી રીતે બગડે। જો આ કાચું લીંબુ સુકાઈ ગયા, કાચા હતા એ સુકાઈ ગયા, સુકાઈ અને બગડ્યા એટલે એને અંદરથી રસ નીકળ્યો એટલે અહીંયા કણે એટલામાં રેતી હાવ કરી નાખી ભીની। તમે આ રેતી જુઓ, આવી રેતી થઈ જાય હાવ, લાડવા વરે ને ઈ ટાઈપની રેતી થઈ જાય। એટલે આવી રેતી થઈ જાય હાવ એટલે ખબર જ છે કે લીંબુ બગડવાનું જ છે, પાકું હતું। અને જે ડાઘા વાળું લીંબુ ડટાણું હોય એ બગડે। એટલે આ લીંબુ બગડવાનું કારણ એક જ, ખરાબ લીંબુ ડટાણું હોય, કાચું લીંબુ ડટાણું હોય અને જે બગડેલું લીંબુ ડટાણું હોય ઈ લીંબુની પડખે જે સારું લીંબુ હોય ને એ બગડે। એનું કારણ ઈ બગડે એટલે એનાથી ભેજવાળી રેતી વધારે થાય। ભેજવાળી રેતી વધારે થાય એટલે પડખેનું લીંબુ બગાડે। એટલે તમે પણ ધ્યાન રાખજો। આને અમારે આજ છે લગભગ 32 થી 33 દિવસ થયા આ લીંબુનું અમે સ્ટોરેજ કર્યું હતું ને। આપણે જે વાવાઝોડામાં ખર્યા હતા એ લીંબુ બધા અમે દાટી દીધા આની અંદર। કીધું આપણે ટ્રાય કરવી છે, કાચું પાકું બે મિક્સમાં દાટી તો આપણને ખબર પડે કાચું બગડે છે કે પાકું બગડે છે, કેટલા ટકા સારું છે કેટલા ટકા ખરાબ। એટલે 70% લીંબુ આ જે ડટાણા હતા ને કાચા પાકા મિક્સ એ ખરાબ થઈ ગયા છે। એટલે તમે પણ ખાસ ધ્યાન રાખજો કે કાચું પાકું લીંબુ દાટવું નહીં, પાકા લીંબુ દાટવા। જે અસલ પાકા લીંબુ દાટ્યા હતા ને તમે જોવા રહ્યા, આ બધા અસલ પાકા જે લીંબુ ડટાણા હતા એવા છે કમ્પ્લેટ, કઈ ઘટેવું નથી આની અંદર। જય જવાન જય કિસાન।